નમસ્કાર, પ્રણામ, જય મોગલમાં। મિત્રો, ગુજરાતનું એક એવું ગામ જ્યાં ઘરને તાળા નથી મારતા। મિત્રો, અત્યારના જમાનામાં માણસ પર ભરોસો નથી કરતા, પણ 10 રૂપિયાના લોખંડના તાળા ઉપર માણસો ભરોસો કરે છે। આવા સમયની અંદર પણ આખા ગામના ઘરોના આજ પણ દરવાજા ખુલ્લા હોય છે। આ ગામ એટલે બીજું કોઈ નહીં પણ મોગલ ધામના નામથી ઓળખાતું આ મોગલમાનું ધામ ભગુડા ગામ। મિત્રો, કેવી રીતે આ મોગલમાના બેસણા ભગુડા ગામે થયા અને કેવી રીતે ગામનું નામ ભગુડા પડ્યું, તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું। મિત્રો, આજનો વિડીયો મોગલ માતાજીનો છે અને મિત્રો કહેવાય છે કે સાચા હૃદયના ભાવથી એકવાર માને યાદ જે કરે તો તેના અટક્યા કામ થઈ જાય છે અને મોગલમાં વારે આવે છે। તો મિત્રો, જો તમે પણ મોગલમાને માનતા હો અને તો સાચી શ્રદ્ધા હોય તો આ વિડીયો એકવાર જરૂરથી અંત સુધી નિહાળજો। મિત્રો, આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ થવાનો છે। મિત્રો, આ વિડીયોના માધ્યમથી મોગલમાની વાર્તા સંભળાવીશું। તો મિત્રો, મોગલમાની આ કથા સાંભળવાથી પણ આપણને શ્રદ્ધા અને ઘણી બધી પ્રેરણા અને તમારા મનને શાંતિ પણ મળશે। તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો। મિત્રો, આ મોગલમાનું મંદિર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભગુડા ગામે આવેલું છે, જે મોગલધામ તરીકે ઓળખાય છે। યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંચિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ। ભાવનગરના તળાજા તાલુકામાં પ્રકૃતિના ખોળે પંખીના માળા જેવું રૂડું ભગુડા ગામ આવેલું છે। ખુલ્લા હરિયાળા ખેતરો અને રમણીય નજારો છલકાતા ભગુડા ગામમાં આ મોગલમાં બેઠા છે। આ ભગુડા ગામ જ્યાં આ મોગલમાં હાજરા હજુર છે। મિત્રો, આ સ્થાન સાથે ઘણી પાવનકારી ઘટનાઓ અને કથાઓ જોડાયેલી છે। દેશ વિદેશથી આવતા હજારો લાખો શ્રદ્ધાળુઓની પરમ આસ્થાનું ધામ એટલે ભગુડા મા મોગલનું ધામ। માત્ર ગઢવી ચારણ કે આહિર જ નહીં પણ તમામ જ્ઞાતિના લોકો મા મોગલના દરબારમાં આવે છે અને મા પાસે માનતા માગે છે અને મા એમની દરેક મનોકામના પરિપૂર્ણ કરે છે। અહીં આવી ભક્તજનો પરમ શાંતિનો અનુભવ કરે છે અને હાથમાં ખડગ અને બીજા હાથમાં નાગ, વિખરાયેલા કેસ, પાત્ર ત્રિશૂળને સાહસ આપતું તેજસ્વી ભાલચંદ્ર અને સૂર્ય સમાન પ્રકાશના ભક્તિ અને સ્નેહ અને દુષ્ટો માટે અગ્નજ્વાળ વર્તાવતા આઈના નયનો આ મોગલમાનું આ સ્વરૂપ જોઈને સુર નર મુનિ સૌ કોઈ દેવીની સ્તુતિ કરે છે। મા મોગલ પારંપરિક પૂજા અર્ચના કરવામાં આવે છે। અહીં માના ધામમાં ભક્તો દૂર દૂરથી આવે છે અને માને લાપસીનો પ્રસાદ ચડાવે છે। અહીંયા લાપસીનો પ્રસાદ ધરાવવાનો વિશેષ મહિમા છે। મિત્રો, કહેવાય છે કે મા મોગલને લાપસી અતિ પ્રિય છે। ભક્તો લાપસીનો પ્રસાદ ધરાવી ધન્યતાનો આનંદ અનુભવે છે। કહેવાય છે કે લાપસીનો પ્રસાદ લેવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે। ભગુડા ધામમાં અન્ન ક્ષેત્રની સેવા પણ ઉપલબ્ધ છે। મિત્રો, માઈ ભક્તો જે દર્શને આવતા શ્રદ્ધાળુઓ અચૂક માનો પ્રસાદ લે છે। ભક્તો અહીં માતાજીને 16 શણગાર અર્પણ કરે છે અને જેને તરવેડાનો માતાજીને ચડાવવામાં આવતી ભેટ એક ભાગ કહેવાય છે। ભગુડામાં આવતા માઈ ભક્તો પોતાના અધૂરા કામ કે તકલીફો માતાજી દૂર કરે છે, તે માટે તરવેડા માનતા હોય છે। તરવેડો એટલે એક પ્રકારની માનતા જ કહેવાય, જેમાં માતાજીને લાપસી ધરાવવામાં આવે છે અને શણગાર અર્પણ કરવામાં આવે છે। જ્યારે પોતાની માનતા પૂર્ણ થાય ત્યારે શ્રદ્ધાળુઓ તરવેડો કરતા હોય છે। એવું પણ કહેવાય છે મિત્રો કે ભગુડા ગામમાં ક્યારેય કોઈના પણ ઘરે ચોરી નથી થતી, કારણ કે અહીં માતા મોગલનો પાવન પ્રતાપ એવો છે। દર મંગળવારે અને રવિવારે અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે અને ચૈત્રી નવરાત્રિ અને આસો માસની નવરાત્રિમાં મા મોગલને રીઝવવા ભક્તોની ભીડ વધારે હોય છે। મિત્રો, હવે વાત કરીએ મોગલધામ ભગુડાના ઇતિહાસની। કેવી રીતે ગામનું નામ ભગુડા પડ્યું, વાર્તાની શરૂઆત મિત્રો હવે થાય છે। તો મિત્રો, વિડીયોને હજુ સુધી જો તમે લાઈક ના કર્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપને આવી અવનવી વાર્તાઓ અને આવા અવનવા વિડીયો જોવા મળતા રહે। અને મિત્રો, સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય મોગલમાં લખવાનું ભૂલતા નહીં, જેથી કરીને આપ અને આપના પરિવાર ઉપર મોગલમાની કૃપા દ્રષ્ટિ સદાયને માટે બની રહે।
મિત્રો બપોરનું ટાણું સૂરજ નારાયણ ઉપર આવેલા ચૈત્ર વૈશાખનો ખૂબ જ તાપ એવે ટાણે 18 વર્ષની એક રાજપૂતની કન્યા નામ એનું સુજાનબા ગામની સીમમાં પોતાના બાપને ભાત દેવા માટે રાજપૂતની દીકરી એકલી નીકળી છે. પણ રાજપૂત અને ચારણની દીકરી હોય ને મિત્રો, એને પોતાની મર્યાદાની ભાન હોય એ સ્વાભાવિક જ હોય છે. પરંતુ પણ રૂપ ગુણ અમીરાત ખમીરાત ચારિત્ર લાજ સતીત્વ આ બધું ભેગું મળે એક રૂપમાં સમાઈને હાલ્યું જતું હોય એવી રાજપૂતાણી લાગતી હતી ને ધીરા ધીરા ડગલા ભરતી જાય. ક્યાંક પોતાના માવતરે આપેલી શિખામણને યાદ કરતી જાય, પોતે ક્ષત્રિયાણી છે એ વાતના અભિમાનમાં હરખાતી જાય. વળી ક્યાંક ચારણ આઈની સરજું ગુણગુણાવતી જાય છે અને 18 વર્ષની રાજપૂતની દીકરી ધીરા ધીરા ડગલા ભરતી એકલી હાલી જાય છે. એમાં પાછળથી ઘોડલાના ડાબલા આવતા હોય એવો અવાજ સંભળાણો. અવાજ કાને પડતા સુજાન ઘોડાઓને જાગ્યા. આપણા આપવામાં રાજપૂતની દીકરી પડખે હટી ગઈ, પણ ઘોડા આગળ ન નીકળ્યા. પણ એ રાજપૂતની દીકરીને ફરતે ગોળ કુંડાળામાં ઊભા રહી ગયા અને ઘોડે અસવારના લીલા વેશને છે, મોટી દાઢીઓ છે. આવા ઘોડે અસવારો રાજપૂતની દીકરીને કુંડાળે લીધી છે. અને એ દળના મોભીએ જે નવાબ હતો એને દીકરીને પૂછ્યું કે તું કોણ છો અને ક્યાં જાઓ છો? ત્યારે દીકરીએ બોલી, મારું નામ સુજાનબા છે, મારા બાપુનું ભાત લઈને જાઉં છું. નવાબ, આવા તારા રૂપ અને ઉઘાડે પગે આવા ધોમ ધકતા તાપમાં તું તારા બાપને માટે ભાત લઈને જાય છે, એ સારું ના લાગે. આવા રૂપ તો કડીની હવેલીમાં શોભે, રાજાને બંગલે શોભે. આટલી વાત સાંભળતા સુજાનબા સમજી ગઈ. સમજદાર બાપની દીકરી સમજી ગઈ કે નવાબની નજર અને કહેણ શું છે અને શું કહેવા માંગે છે. એને સમજદારી પૂર્વક જવાબ આપ્યો, આપની વાત સાચી છે, પરંતુ કોઈ દીકરીનું માગું નાખવું હોય ને તો એના બાપ પાસે આ વાત કરવાય. અમારે રાજપૂતોમાં મર્યાદાનું પાલન કરવું પડે. નવાબ બોલ્યો, ક્યાં છે તારો બાપ? એનું નામ શું છે? સુજાનબાએ કહ્યું, મારા બાપુ વગડામાં ગાયું ચરાવે છે, એમનું નામ સુરસિંહ વાઘેલા છે. તમે ત્યાં ચાલો. આગળ સુજાનબા ચાલે છે, એની પાછળ નવાબનું 12 જણાનું ટોળું હાલ્યું આવે છે. આ બાજુ ઘોડાનો અવાજ સંભળાતા ઝાડને છાંયે સૂતેલા રાજપૂતને કાને પડે છે અને સામે નજર કરતા આગળ સુજાનબા, એની પાછળ મુસલમાનોનું દળ આવતું દેખાતા સુરસિંહ પોતાની દીકરીને પૂછે છે, બેટા સુજાન, આ કોણ છે? ત્યારે સુજાનબા બોલ્યા, બાપુ, આ તો મહેમાન છે. સુરસિંહ, બેટા આવા મહેમાન? સુજાનબા બોલે છે કે હા બાપુ, આપણા રાજપૂતના ઘરે કોકદી આવા પણ મહેમાન હોય હો, ને કોકદી ઓલા મહેમાન પણ હોય. સુરસિંહ બોલ્યા કે બેટા, આ મહેમાન જોધપુરના રાજાને પોસાય. હું સુરસિંહ વાઘેલા છું, મને આ મહેમાન ન પોસાય. જોધાને અકબર પોસાય, બાકી મારી દીકરી જોડે કડીના બાદશાહને ત્યાં હોય તો હું રાજપૂતાણીના પેટનો ના કહેવાઉં. સુજાનબા કહે છે કે બાપુ, પણ લગન તો દેવા પડશે ને? સુરસિંહ બોલ્યા કે તોય દેવા પડશે બેટા? સુજાનબા કહે છે, હા બાપુ. આટલી વાત સાંભળી સુરસિંહને થયું કે મારી દીકરી કોઈ દિવસ આવી વાત ના કરે, પણ એણે કંઈક રસ્તો શોધ્યો હશે. દીકરીની વાત માની સુરસિંહે લગ્નની તિથિ આપી કે આ તિથિ અને આ વારે તમે જાન લઈને આવજો. અહીંથી બાદશાહનું દળ કડી જવા રવાના થાય છે અને બાપ દીકરી પોતાના ઘરે પહોંચે છે. અને સાંજે સુરસિંહ પોતાની દીકરીને પૂછે છે, બેટા તમે શું વિચાર્યું છે? એ ત્યારે સુજાનબા કહે છે, અને એટલું જ સુજાનબા બોલ્યા કે બાપુ, રાજપૂતને વિચારવાનું ના હોય, એને નિર્ણય લઈ લેવાનો હોય અને નિર્ણય લેવાઈ ગયો છે. ત્યારે સુરસિંહજી કહે છે, બેટા મને તો મરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી લાગતો. હવે તો બાપ દીકરી બે ઝેર ઘોળી અને પી જઈએ, આ સિવાય બીજો કોઈ ઉપાય નથી લાગતો. ત્યારે સુજાનબા કહે છે, ભલે બાપુ ઝેર ભલે ગોળવી લઈએ, પણ બાપુ દરિયા બાજુ 1-2 અવાજ કરીએ તો મારી માં કાયમ દરિયા બાજુ ધૂપ ફેરવતી અને નાનકડો કાળો કપડાનો ટુકડો રાખતી, પણ બાપુ મને એનું પૂરું નામ નથી આવડતું. સુરસિંહ કહે છે, પણ દીકરી દરિયા બાજુ તો દ્વારકાનો નાથ કાળિયો ઠાકોર દ્વારકા વાળો રહે છે, અને બેટા એ આવે ત્યાં સુધી તો બહુ મોડું થઈ જાય. દ્રૌપદીની સાડીનો છેડો દુશાસન તાણતો હતો, પણ એ છે કેડથી
નીચો છેડો આવી ગયો ને ત્યારે તે પૂગ્યો હતો ચીર પૂરવા માટે. બેટા, ઈ દ્રશ્ય દાદો ભીષ્મ પિતામાં જોઈ શકે, હું ન જોઈ શકું. સુજાનબા, હા બાપુ, આપની વાત સાચી, પણ હું એનું નથી કહેતી. સુરસિંહ કહે છે કે બેટા, આપણે તો મોતને મીઠું કરી લઈએ, આના સિવાય બીજો કોઈ રસ્તો નથી. ત્યારે સુજાનબા પણ બાપુ કહે, મારી માં કાયમ કહેતી હતી કે જેથી રાજપૂતોને મર્યાદામાં સંકટ પડે તેથી ચારણ આઈને યાદ કરવા જોઈએ. એ આયુને યાદ કરીએ, એને મરવાનું ના હોય. આયુ આપણી વારે જરૂર આવશે. હું એની વાત કરું છું બાપુ. સુરસિંહજી કહે છે, બેટા, એ કઈ માતાજી છે? એ કયા આઈ છે? તું કયા આઈની વાત કરે છે? ત્યારે સુજાનબા કહે છે, મને એ આઈનું નામ યાદ નથી આવતું. એ દરિયા કાંઠે બેઠી છે, મને એનું નામ નથી યાદ આવતું. અને આમ વાતમાંથી વાત કરતા હોય છે, એમાં વાત કરતા કરતા આઈનું નામ જીભેથી નીકળી જાય છે. અને સુજાનબા કહે છે, બાપુ, એ આઈ મોગલમાં, એ મારી આઈ મોગલ. મોગલ, હા બાપુ, એનું નામ મોગલ છે. મારી માં કાયમ કહેતી હતી કે ભગવતી કાયમ સહાય કરશે અને કાયમ આઈની ચરજું ગાતી. આટલી વાત કરતા સુજાનબાની ભુજાઓ ફરક 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 ફરકવા માંડી અને આખું શરીર ધ્રુજવા માંડ્યું. કારણ કે અંતરથી જેદી સાદ થાય ને ત્યારે કહેવાય છે કે હૈયાના ભાવથી કરો છો હાકલો તો ઢીંગલું, પણ ચીથરા ત્રણું ધ્રુજે. આમ ત્યારે માણસનું રોમે રોમ કંઈક અલગ જ વર્તન કરતું હોય છે. અને વિરામ ગામ નજીકના નાનકડા ગામની રાજપૂતાણીની દીકરીના અંતરનો સાદ સુણી અને આ મોગલ ઓખાથી રવાના થયા અને પલ ભરમાં કડીના બાદશાહને ત્યાં પહોંચ્યા હો. અને કડીના બાદશાહ ઢોલિયે હૂતો હતો અને ઢોલિયાને એથી હેઠો પછાડ્યો. અને ત્યારે બાદશાહના મોઢામાંથી શબ્દ નીકળી ગયા કે માં, અમી જાન, અમકુ માફ કર દો. અને આ માં શબ્દ સાંભળતા જ આ મોગલે કહ્યું કે માં કહ્યું છે એટલે તને મારતી નથી, પણ તું અહીંયાથી ભાગવા માંડ એટલે તને પણ ખબર પડે કે કોઈ ઉપર કપરી મીઠ કપરી નજર માંડવાનું શું પરિણામ આવે છે. અને કહેવાય છે કે કડીનો બાદશાહ પોતાના મહેલથી ભાગવા માંડ્યો અને એની પાછળ મોગલમાં ચાલતા જાય છે. જંગલો, નદીઓ, ડુંગરાઓ, શહેરો આ બધું પાર કરતો બાદશાહ ભાગતો ભાગતો જાય છે ને ક્યાંય ઊભો રહે એટલે મોગલમાં આવતા દેખાય છે. ત્યારે ભક્ત કવિ શ્રી દુલાભાયા કાગ બાપુની એક ચરજ યાદ આવે છે મિત્રો કે બા માડી તારા છોરું ને કોઈ સંતાપે ને દવડા દુભાવ્યા. એ આઈ તે દી ભેળીઓ રે એ ઉતારીને ભેટ તે તો વાળી રે. એ મસરાડી મોગલ ગાંડી થઈ રણકી રે ડુંગર ગાળીએ. આમ ભાગતા ભાગતા આગળ ગોહિલવાડના એક નાનકડા ગામમાં બાદશાહ પહોંચે છે. ગામજનોને પોતે કડીનો બાદશાહ છે એવી બીક બતાવી અને કહે છે કે પાછળ કોઈ બાઈ આવે છે, એને ન કહેતા કે હું અહીંયા સંતાણો છું અને તમે લોકો આખા ગામને તાળા મારો. બાદશાહની વાત માની ગ્રામજનો પોતાના ઘરોને તાળા મારે છે અને પાછળથી માતાજી આવીને બાદશાહ ક્યાં છે એવું ગામ લોકોને પૂછે છે. ત્યારે ગામ લોકો ના પાડે છે કે અહીં કોઈ નથી આવ્યું, પણ માતાજી બધું જાણતા હોવાથી એક પછી એક બધા બંધ દરવાજાને ખોલતા જાય છે અને તાળા તોડતા જાય છે. અને બાદશાહ જે ઘરમાં સંતાયો હતો એ ઘરનું તાળું સૌથી છેલ્લે તોડે છે અને બાદશાહ પગે પડી માતાજીની માફી માંગે છે અને બીજી વાર આવી ભૂલ નહીં કરે એવું વચન આપે છે. માં શબ્દ સાંભળીને માતાજી તેને માફ કરી જવા દે છે. બાદશાહના ગયા પછી માતાજી ગામમાં ઊભા છે. આઈનું રૂપ ફરી ગયું છે, ભુજાઓ ફરકે છે. આખા ગામને ભેગું કરી આઈ કહે છે કે આજ પછી આ ગામમાં કોઈ તાળું નહીં મારે. આઈની આ વાત સાંભળીને ગામજનો કહે છે કે માં, જો તાળા નહીં મારીએ તો અમારા માલ સામાનની રક્ષા કોણ કરશે? ત્યારે આઈ મોગલમાં કહે છે કે તાળા તો ઠીક, પણ દરવાજા પણ બંધ ન કરતા તો પણ ચાલશે. અને જો કોઈ તમારો સામાન ચોરી જશે ને તો હું એની આંખોની બુટીઓ બારી ન કાઢી નાખું તો હું ભગુડાની મોગલ ના કહેવા હો. અને આ તમને મારું વચન છે. અને આજ પછી આ ગામનું નામ ભગુડા રાખજો, કારણ કે બાદશાહ અહીંયાથી ભાગી આવ્યો છે. બાદશાહ ભગોડો કહેવાયો એટલે આજથી આ ગામનું નામ ભગુડા રહેશે. તમારી રક્ષા કરવા હું કાયમ અહીંયા બેઠી છું એટલું કહી અને કહેવાય છે કે ત્યારથી આઈ ભગુડા બિરાજે છે. આજ પણ ભાવનગર જિલ્લાના તળાજા પાસે આઈ મોગલમાનું ભવ્ય મંદિર છે.
જ્યાં આજે પણ માતાજી હાજરા હાજુર છે. ફક્ત આપણને મિત્રો શ્રદ્ધા હોવી જોઈએ હો. તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો તમને એ અમને જણાવજો અને કોમેન્ટ બોક્સમાં જય મોગલમાં લખવાનું ભૂલશો નહીં. તો મિત્રો જો તમને આજની આ કથા આજની આ વાર્તા સાંભળવી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા દરેક ગ્રુપમાં પણ આ વિડીયોને શેર કરવા ખાસ નમ્ર વિનંતી છે. આ સાથે મિત્રો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીશું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય મોગલમાં, જય રામદેવ પીર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ હર.